ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો મોરબી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ એક ગોડાઉનમાં મોરબી એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 400 પેટી જેટલો જે કોડીન કફ સિરપનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. અને ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી રેડ કહી શકાય, કેમ કે આટલો જથ્થો આજ સુધી આ સિરપનો જથ્થો ગુજરાતમાંથી પકડાયો નથી. ત્યારે મોરબી એલસીબી ટીમે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક માહિતી અનુસાર જે આ જથ્થો છે તે અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું છે અને જે કફ સિરપની હજારો બોટલ કબજે કરવામાં આવી છે. આ જથ્થો છે તે ત્રિપુરાથી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ મોરબી એલસીબી દ્વારા જે ગોડાઉન સંચાલક છે મનીષ પટેલ, તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને જે પોલીસ દ્વારા જે આ જથ્થો મોકલનાર ઈસમ તેમજ જથ્થો મગાવનાર રવિ પટેલ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે સાંજ સુધીમાં આ તમામ મામલે સત્તાવાર રીતે માહિતી જાહેર કરવામાં આવશે અને આ નશીલી કફ સિરપ છે તે યુવાધનમાં વહેંચવામાં આવે અને યુવાધન બરબાદ થાય તે પહેલાં જ મોરબી એલસીબી દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો છે અને આ જે કફ સિરપ છે તેનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. તેમજ આ કફ સિરપમાંથી સેમ્પલ લઈને રિપોર્ટ અર્થે મોકલવામાં માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.